વિવિધ પ્રકારના કેફ, વિવિધ પ્રકારની અનસમજણો લઈને માનવી એની અહંતાનું પોષણ કરીને હરેક સેકન્ડે જીવી રહ્યો છે. અંબરીશ ત્યાંથી જુદો પડે છે. ભવાઈ નથી કરી, ધ્યાન રાખજો, મારે ત્રીજી વખત કહેવું પડે છે. સાધુ હરિપ્રસાદે કોઈ મહત્વાકાંક્ષાને પોષણ કરવા માટે તમને નથી બોલાવ્યા, ધ્યાન રાખજો. મારા શબ્દોની સમજ ન પડે તો પ્રાદેશિક સંતો પાસે ફરી પ્રવચનો સાંભળી લેજો, સમજી લેજો. પણ અંબરીશના જીવનમાં એક જ કેફ હતો, ભગવાનની સેવા ક્યાંથી પરોક્ષ ભાવે પ્રાપ્ત થયેલા એ ભગવાન, એની સેવા ક્યાંથી? અંબરીશના જીવનમાં એ કેફ હતો, પ્રભુની ભક્તિ, પ્રભુ ક્યાંથી? અંબરીશના જીવનમાં એ કેફ હતો, પ્રભુની સત્તાનો સ્વીકાર કરીને 24 કલાકની હરેક સેકન્ડ એ જ રાજી થાય એની મસ્તીના ભાવથી જીવતા હતા. મારો કહેવાનો મતલબ એ છે, વ્યક્તિ જ્યારે જુદા જુદા ખોટા કેફમાં જ્યારે ફસાઈને અનંત કાળથી એની ચેતનાને કલુષિત બનાવી રહી છે, ત્યારે આપણે એક નવા જીવનમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, કર્યો છે, ત્યારે આપના હૈયાને વિશે આપના મા બાપનો જ કેફ હોવો જોઈએ. એ કેફ મન બુદ્ધિથી પાર પહોંચાડવો છે. આજે હું વાત કરીશ ને કે પ્રગટવાનો છે એવું બી નથી, પણ તમારી પ્રાપ્તિનો, તમારી મોટપનો, તમારી સારપનો તમને કેફ હોવો જોઈએ જ. અક્ષર પુરુષોત્તમની સનાતન સદાદિવ્ય સાકાર ઉપાસના ધરતી પર ક્યાંથી? કોક ઈશ્વર કહે છે તો કે એમ કહે છે કે આવતા નથી, અને કોક પ્રભુને નિરાકાર કહીને દાટ વાળી નાખ્યો સંસ્કૃતિનો. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને સીધી વાત કરવા પૃથ્વી પર પધાર્યા, કલ્યાણ કરવા પૃથ્વી પર પધાર્યા. કોટી કોટી ધન્યવાદ શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજને. અક્ષર ને પુરુષોત્તમનો એ સનાતન સંપ્રદાય, શુદ્ધ દિવ્ય સંપ્રદાય, સદાદિવ્ય સાકારપણાનો સંપ્રદાય એને ધરતી પર સ્થાપ્યો. ત્યારે આપના હૈયાને વિશે, આપના માવતરનો કેફ, આપણી પ્રાપ્તિનો કેફ, આપણા સંતનો કેફ, આપણા જીવનમાં 24 કલાકની હરેક સેકન્ડ પ્રગટાવવાના ખૂબ મંગલકારી હેતુથી આપને સંકલ્પ કર્યો છે અંબરીશ બનવાનો. આપના હૈયાને વિશે પ્રાપ્તિનો કેફ હોવો જોઈએ, આપના હૈયાને વિશે પ્રભુના બળનો કેફ હોવો જોઈએ, આપના હૈયાને વિશે પ્રભુના સંબંધનો કેફ હોવો જોઈએ, આપના હૈયાને વિશે આપના સાથી મિત્રોનો કેફ હોવો જોઈએ. નહીં કે તમારી બુદ્ધિનો, શક્તિનો, સમજણનો, તમારા ડોરનો, ધમનો, દેખાવનો, શિષ્યનો, બધાનો. અને નાલાયક કેફ આપણા હૈયાને વિશે ધીમે ધીમે નીકળે અને પ્રભુના જ કેફથી, પ્રાપ્તિના જ કેફથી આપણી મોટપ જ એ છે. આપણી ધરતી પર બીજી કોઈ મોટપ નથી. ભલે ને રોટલો ને છાશ ખાતા અને હજારો મરસી તમારામાંથી પસાર થતી હોય, તમારી બાજુમાંથી પસાર થતી હોય. ભલે ને તમે રોટલો ને છાશ ખાતા અને તમારી બાજુમાં મલ્ટી મિલિયનરનો, કદાચ 80 કરોડનો કોઈ બિલ્ડિંગ હોય, તમારી ચેતનાને વિશેનો કિંચિત ભાર ન રહે, એનું નામ પ્રાપ્તિનો કેફ કહેવાય, એનું નામ સંબંધનો કેફ કહેવાય, એનું નામ નિષ્ઠાનો કેફ કહેવાય. મન નહીં જેવા એક સામાન્ય પદાર્થોથી, નહીં જેવા સામાન્ય લૌકિક મૂલ્યાંકનોથી મન એટલું બધું ઉદ્વેગ વાળું ને વિહવડવાનું ને શું થશે ને કેમ થશે, આપણે આવાને આમ ને તેમ. સાધકો માટે ત્રીજી વાત કરું છું. ઇવન હજારો ટન દોષ સ્વભાવ પ્રકૃતિ તમારી ચેતનાને વિશે પડી હોય, પણ તમારી ચેતનાને વિશે ભગવાનનો, સંતનો કેફ જો હૈયાને વિશે પ્રગટતો જ થતો જાય, તમારા દોષ સ્વભાવનો ભાર કિંચિત ન રહે, કિંચિત. અને એવા કોઈ ખમીરથી આપણે જીવી લેવું છે.
અંબરીશનો બીજો હેતુ એ છે, એના બાપનો કેફ. તમે બુદ્ધિથી વિચાર કરો, અપમાન કર્યું વિશ્વામિત્રએ, છતાંય એને કઈ ખબર જ પડી નહીં. કયા શબ્દો એ બોલ્યા એ અંબરીશને ખબર ન પડી. એના શબ્દો એના મનબુદ્ધિ છે સુધી પહોંચી ન શક્યા. એનો કેફ કેવો છે, એની મસ્તીનો, એની પ્રાપ્તિનો, એની ભક્તિનો, એની નિષ્ઠાનો. જ્યારે આપણને તો સામાન્ય પ્રસંગે આપણે કેટલા અંતરથી વિહવર થઈ જઈએ છીએ, એનું ભાન આપણને નથી. અને ભાન છે છતાં કોઈ સંજોગોને આધીન કદાચ પ્રાર્થના બી નથી કરી શકતા. વિશ્વામિત્રએ માફી બી માગી, વિશ્વામિત્રે અપમાન બી કર્યું, વિશ્વામિત્રે માફી બી માગી. બંને શબ્દોનો ખ્યાલ એના ચેતનાને વિશે કિંચિત નહોતો. એના નિષ્ઠાનો કેફ કહેવાય. એના બાપની સેવામાં, એની ભક્તિમાં, એની મનબુદ્ધિની તરબોળતા કહેવાય. એના એક આગળ જેટલું મનબુદ્ધિ ચિત્ત અહંકારનું એ ચોકટું ચેતના ઉપર ચોંટી ગયેલું છે. એમાં એની ભક્તિ સિવાય એના કોઈ સંસ્કારો નહીં. અને અંબરીશ એટલું જ બોલ્યા કે તે જે વખતે તમે આવ્યા ને જે શબ્દો કહ્યા અને અત્યારે તમે જે શબ્દો કહ્યા, એમાં રંચ માત્ર ફેર હોય, સુદર્શન ચક્ર પાછું વળો, એ અંબરીશ કહી શકે. એવી ઊંચી સમજણ. ન ખબર પડે અપમાનના શબ્દોની, ન ખબર પડે માનના શબ્દોની, ન ખબર પડે લોકના વ્યવહારની, અને ન ખબર પડે લાખોની એની પોતાના શિષ્ય સમુદાય કે સમજણની. એને એક જ ખબર પડે, તું અને તારા સંબંધવાળા દિવ્ય અને મારા. તું મારે માટે પરમ સત્ય સ્વરૂપ, તારા સંબંધવાળા મારા માટે સાચા સગા સંબંધી, આત્માના સાચા સંબંધીઓ. એની સેવા જ પ્રભુની સેવા. એવી એક મંગલકારી ભાવના એની ચેતનાને વિશે તરબોળતાથી આનંદિત બનીને એના કેફમાં એ જ મસ્તીથી એનું હલનચલન, ખાવાનું પીવાનું 24 કલાકની હરેક સેકન્ડ હોય. અને તે વખતે એ ક્રિયા કરે છે છતાં ક્રિયા નથી કરી શકતો, ક્રિયા કરે છે, સેવા કરે છે છતાં સેવા નથી કરતો. એવી એક અલમસ્ત અવસ્થાનું અકર્તાપણાનું સુખ તું જ કરી રહ્યો છે. એવી મંગલભારકારી ભાવનાનું સહજ સુખ, એવા જે સંબંધનું જે સુખ એ અંબરીશ એના જીવન દરમિયાન સહજ લેતા હતા. મારે તમને આજે એટલું જ કહેવાનું છે. ફરીથી હું રિપીટ કરું છું, આપણે બધા ખૂબ ભૂલી જઈએ છીએ. ફરીથી આપને ખોટા કેફથી જીવવાનું નથી જ. લોક રીઝવવા માટે, બીજાને સમજાવી દેવા માટે, બીજાને સુધારી દેવા માટેના ખોટા કેફ કે અભિનિવેશથી ક્યારેય જીવવાનું નથી. પણ મારે તારા સંબંધે જ જીવવાનું છે. કેવળ સંબંધ. પૃથ્વીના કેવા પુણ્ય પ્રગટ થયા હશે. જે વેદો માટે સનાતન ભારતની સંસ્કૃતિના એ આચાર્યોએ ખૂબ દાખલો કર્યો. એ જ ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 6ઠ્ઠા વચનાનો વેદોને વૈખરી વાણીમાં ખપાવી દીધા. તમારો વિષય નથી. સતુભાઈ જેવી કોઈ વ્યક્તિ એ સમજી શકતી હશે. એથી એક પરની પરાવાણી એ પરાપુરુષ શંકરાચાર્યએ બ્રહ્મ તત્વની વાત કરી. જીવ, ઈશ્વર અને માયાના નિયામક પ્રેરક પ્રવર્તક બ્રહ્મ તત્વ. એ શંકરાચાર્યએ બીજી વાત કરી. એ બ્રહ્મ તત્વ સગુણ સ્વરૂપે આવીને આપણને સુખ આપી રહ્યા છે. એ સગુણ ઉપાસનાની પણ એમને વાત કરી. આચાર્યો અને એના શિષ્યો ન સમજી શકવાને કારણે જ્ઞાન માર્ગ રહ્યો, ભક્તિ માર્ગનો પ્રલય કરી નાખ્યો. એ સનાતન બ્રહ્મ તત્વનીથી પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એની જે શુદ્ધ ઉપાસના, શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજ, મંદિર તો બહુ નાનું બાંધવાનો હતો, પણ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના સ્થાપક એવા શુદ્ધ શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજની સેવા, ભજન, ભક્તિ, ધ્યાન, આરતી વ્યવસ્થિતપણે થાય એટલા માટે જ આપણે નીચે પધરાવ્યા. અક્ષર પુરુષોત્તમના સંપ્રદાયની અથવા યુગલ ઉપાસનાના પ્રવર્તક તરીકે, આદ્ય પુરુષો તરીકે શાસ્ત્રીમાં યોગી મહારાજ જ કહેવાય.
આપને ખૂબ નસીબદાર છીએ જેના ફળ સ્વરૂપે આપની આવી એક સર્વોપરી પ્રાપ્તિ, એક સર્વોપરી ગુણાતીત સમાજની પ્રાપ્તિ, બે ગુણાતીત એવા જીવન મુક્તોની પ્રાપ્તિ આજે હું તમને દિલથી કહું છું. શાસ્ત્રીજી મહાયોગી મહારાજ કાકાજીને પપ્પાજીના અપ્રતિમ દાખલાના ફળ સ્વરૂપે એવો એક અદભુત સમાજ તૈયાર થઈ રહ્યો છે જેને સંભાળતા સંભાળતા દિવસોના દિવસો પસાર થઈ જાય. તમારી બુદ્ધિમાં તમને ગુણ એ સંબંધનો ખ્યાલ ના આવતો હોય તો એ તમે જાણો. પ્રભુ એવા મુક્તોને દરેકને કંઈક ને કંઈક આપીને પૃથ્વી પર મૂક્યા છે. આજે તમારી સુરુચિ બી વધતી જાય છે, તમારી સેવાની ભાવના બી વધી રહી છે, તમારી સમર્પણની ભાવના બી વધી રહી છે, તમારામાં કંઈક ઘણું ઘણું વધી રહ્યું છે. એવો એક અદ્ભુત આત્મીયતાનો સમાજ. જ્યારે આપણે ગુણ ગાવાનો જ્યારે એક મંગલકારી અવસર આવ્યો છે ત્યારે બુદ્ધિનો ડોર એનું કહેવાય, બીજાનું મનન ચિંતન, બીજાના દોષ સ્વભાવનું મનન ચિંતન કરે. બુદ્ધિનો ડોર એનું કહેવાય એ વાંચે ટીકા ચર્ચા કરે, એના જેવું કોઈ ધરતી પર પાપ નથી. કદાચ મન બુદ્ધિના નાલાયક હેવાય કરીને કદાચ બીજાના દોષ સ્વભાવનું મનન ચિંતન થઈ ગયું તો એ માફી મળશે. પણ બીજાના દોષ સ્વભાવની પ્રકૃતિની બીજાની આગળ જો વાતો કરી નાખી, બીજાની ભૂલ કદાચ તમે બીજાની આગળ